આગળ વાત કરીએ મધુ શ્રીવાસ્તવના નિવેદન પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વળતો જવાબ સામે આવ્યો છે। પોતે જીત્યા નથી અને બીજાને જીતાડવા નીકળ્યા છે। એ લોકો આપણા કાર્યકરોને ચેલેન્જ કરે છે। ફાયરિંગ તો દૂરની વાત છે, કોઈ દિવસ માખી પણ મારી નથી। પોતે જીત્યા નથી, એ લોકો બીજાને જીતાડવા નીકળ્યા અને એ આપણા કાર્યકર્તાઓને ચેલેન્જ કરે કે અમારા કોઈ કાર્યકર્તાનો કોલર પકડે તો કે અમે ફાયરિંગ કરી દે। આમાં એકે બીઓએઓ છે ખરો? મેં આજે પત્રકાર મિત્રોને એવું કીધું, મેં કીધું ફાયરિંગ તો દૂરની વાત છે, હજી સુધી કોઈ માખી મારી નથી। આજે એમને ચેલેન્જ આપું છું કે આજ સુધી તો મેં નથી કર્યું કશું, પણ જયારે મેદાનમાં નીકળીશ ને તો સુપડા સાફ કરતો નીકળીશ, એટલું ખાતરી આપું છું। મરવાથી ડરતો નથી ભાઈ, ખાલી ભગવાન બજરંગબલીથી ડરું છું, બાકી તો કોઈથી નથી। मौत तो आने आवानी से आके रहेगी, मौत से क्या घबराने का। पर आवा लोग કાર્યકર્તાને હોલચપોટ આપે છે કે તમને જોઈ લઈશ। હું કાર્યકર્તાને કહું છું કે હજુ 7 તારીખે ચૂંટણી છે, તો 7 તારીખની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનું કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ કરતા આવજો। ફાયરિંગ ના કરું તો મધુ શ્રીવાસ્તવ ના કહેતા, એ કહેવાનું। આગળ વાત કરીએ રાજકોટમાં